તો મિત્રો આજે દાદી એક મસ્ત વાર્તા કહેવાના છે. કયો માં? એક પટેલ હતા. પટેલને 4 છોકરા હતા. 4 છોકરા પછી ડોશી મરી ગઈ. એક પેલો પટેલના મનમાં તે કે આ છોકરા મારી સેવા કરશે, હું બધું શું કરે મારે પાસે રાખું. તે બધી મિલકત હતી તે છોકરોને વેચી આલી. બધી મિલકત જે મિલકત હતી એ બધી છોકરોને વેચી આલી, ચારોને. ત્યારે જુદા રહ્યા. પણ કોઈ ડોહાનો ભાવ પૂછે નહીં. કોઈ એક દાડો પેલાના ઘેરવાળો, એક દાડો પેલાના ઘેરવાળો, એવા વાળા હેડવા માંડ્યા. ડોહો કે મારો હારું આ તો મારે જબરું થયું, મેં બધું આલી દીધું અને હવે મને શું કરવાનું. પછી એનો શેઠ હતો, વણિયો હતો ને, તે એનો ભાઈબંધ હતો. આ પટેલ તો ભાઈબંધના પાસે જા કે ભાઈબંધ મારે તો આવું બન્યું હોય કે છોકરોને બધું મિલકત વેચ ચાલી, હવે છોકરા તો મારો ભાવ પૂછતા નહીં. હવે મારે ખાવું પીવું, મારું લુગડું ધોવાનું, મારું નાવાનું ધોવાનું બધું કોણ કરે? એટલે કે તમે એમ કરો કે શું કરું કે એક તોબાનું મોરિયું લ્યો ગળું, અને પછી ડબ્બો લ્યો એક લોખંડનો પેલા તોબાનું, અને 4-5 રૂપિયા પેલા કોહાના કરાવો. 4-5 રૂપિયા કોહાના કરાવી અને તમે આશી રાત ખખડાવો. આશી રાત ખખડાવો એટલે પેલે હોય એક ઘર હોય, એક ઘર હોય, ડોહાનું ઘર જોયું એવી રીતે હોય કે ભાઈ હોભળું તો ખરો કે ડોહો તો એક પથ્થરા 2 લીધા, તે પથ્થરો પર પેલા રૂપિયા ખખડાય કરે આશી રાત. પેલી મોટી બહુ હતી એ કે અલી કે બાપાના પાસે તો જબર બહુ રૂપિયા હં કે આશી રાત ગણ્યા હં કે રૂપિયા, આશી રાત બાપાએ રૂપિયા ગણ્યા હં. તે એમ કરો કે આપણે શું કરીશું? એટલે પેલી મોટી કે હું રાખું બાપાને, પેલી ડેની કે ના હું રાખું, પેલી વચોટ કે હું રાખું, પેલી કે હું રાખું, કે પેલો ડોહો કે ભાઈ એક જણું રાખો, જે રાખો એ. પણ હું તમને પૈસા કશું હાલવા દો નહીં. જેમ કે હું જેના દાડે મરું એના દાડે એ ખંજેરવાનો કે હાલ. તો એક દાડો મોટી બહુ રાખે, 2 દાડા 4 દાડા, પેલી બીજી બહુ 4 દાડા રાખે, પછી પેલી બીજી બહુ 4 દાડા રાખે. એવી રીતે ડોહાને રાખવા માંડ્યો. ડોહો મરવા થયો એટલે ડોહાએ કીધું કે ભાઈ ઊભા રહો, તમે 4 જણા 2 જણા બીજા કોક લાવો હંગાથી તો હોભળું તો ખરા. પેલા ડોહાએ એમ કીધું કે મારું હું મરી જાઉં, મને બાળવા જજો, મારું 12મું કરજો, હગો તેડાવજો, હવને પહેરવણી કરજો, અને પછી બધું પતી જાય તાણે આ મોરિયું ફોડજો, તાર સુધી ફોડશો નહીં. એટલે આ તો બધું થઈ, ડોહો મરી ગયો. ડોહાને બાળ્યા 12મું કર્યું, ગોમ જમાડ્યું. પછી ડોહાને બધો સગો વાલો આવ્યો, બધો જે આલું તે આલ્યું, સગો વાલો આવી ગયો અને ડોહો મરી ગયા. પછી પેલું મોરિયું ફોડ્યું. એક મેં શંખલા સકોરા પેલી બાઈઓ કે આ તો શંખલા સકોરા આવ્યા, શંખલા સકોરા. ડોહો જીતી ચૂક, પણ ડોહાએ તો મોરી આલ્યું હતું બધું. અને પછી ડોહાને આવું કર્યું એટલે ડોહાને આવું જ કરવું પડે કે શું કરવું પડે? વણિયો ડાયો હોય તે વણિયો બુદ્ધિ આલે એટલે વણિયો ભાઈબંધ હતો. એટલે આ બધું બતાવ્યું કે એક ડોહાને સુખ થયું, નકર ડોહો કદવાને કૂટીને મરી જોત. આ ખાધું પીધું ને મજા કરી, ગોખલામ ગોટી, મારી વાત મોટી, ઓ બાયો બોર વાત કશું પોર. તો ગાઈઝ આજની દાદીની વાર્તા જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી વાર્તા સાથે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.
આ જુઓ